યુએઈના અબુધાબીમાં બનનારા પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી ફેબ્રુઆરીએ તેનું ઉદઘાટન કરશે, જેમાં મહંત સ્વામી મહારાજ અને યુએઈના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહેશે. આ માટે મહંત સ્વામી મહારાજ અબુધાબી પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર તેમનું સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મંદિર મિડલ ઇસ્ટમાં પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીમાં પથ્થરમાંથી નિર્મિત સૌપ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે. અબુ મુરેખામાં બનેલું આ ભવ્ય મંદિર ભારત અને યુએઈ વચ્ચેની મજબૂત મિત્રતા અને સાંસ્કૃતિક સંવાદિતા અને સહયોગની ભાવનાને ઉજાગર કરી રહ્યું છે. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ આર્મ્ડ ફોર્સના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નાહયાને મંદિરના નિર્માણ માટે જમીન દાનમાં આપી હતી. એપ્રિલ 1997માં પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિરની સ્થાપનાનો સંકલ્પ લીધો હતો. આ મંદિર પ્રોજેક્ટનું સંચાલન કરી રહેલા બ્રહ્મ વિહારીદાસ સ્વામીએ જણાવ્યું, અબુધાબીમાં BAPS હિન્દુ મંદિર વૈશ્વિક સંવાદિતા માટે એક આધ્યાત્મિક દ્વીપ તરીકે ઉભરી ઉઠ્યું છે, જે ભૂતકાળના સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે અને ભવિષ્યનું દિશાદર્શન કરે છે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર.